પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા B32, C10 અને D01 પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી CM સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય, જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે ગૃહ વિભાગ આદરણીય ડેપ્યુટી CM સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકાનોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જૂનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જૂનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. મહેરબાન પોલીસ મહાનિદેશક શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી અશ્વિન ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા જેલ આમવાડી ખાતે કુલ 43 આવાસો તથા અન્ય બિનરેણાકી મકાનો તથા અન્ય કામગીરીનો લોકાર્પણ કરવામાં આવેલ છે. આ લોકાર્પણમાં માનનીય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ તથા નશાબંધી અને આબકારી વિભાગનાઓ દ્વારા તથા સ્થાનિક અગ્રગણ્ય પદાધિકારીઓની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે. કુલ 43 આવાસો છે. એનો ખર્ચ છે 11.30 કરોડ રૂપિયા.